વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6માં ગણિતમાં પ્રકરણ 3 સંખ્યા સાથે રમત વિશે અભ્યાસ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અગાઉના ધોરણમાં આપણે 5મા ધોરણમાં અવયવ અને અવયવી આપણે શીખી ગયા છીએ। હવે આપણે થોડું એનું પુનરાવર્તન કરીએ અને સમજીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીશું તો અહીંયા અવયવ અને અવયવી વિશે સમજ કેળવીએ। તો આપણે વાત કરીશું કે અવયવ એટલે શું। તો અવયવ એટલે શું તે સમજવા માટે એક ઉદાહરણ લઈશું। વિદ્યાર્થી મિત્રો તમે જાણો જ છો કે 6 કેટલા ઘડિયામાં આવે છે। તો 6 કેટલા ઘડિયામાં આવે છે તો આપણે જોઈશું કે એકના ઘડિયામાં 6 આવે છે, 1 6 6। બેના ઘડિયામાં આવે છે તો 2 ગુણ્યા 6, તો બેના ઘડિયામાં પણ 6 આવે છે। 3ના ઘડિયામાં જોઈશું તો 3ના ઘડિયામાં પણ આવે છે, 3 દુ 6। પછી 4ના ઘડિયામાં આવે છે ના, 5ના ઘડિયામાં આવે છે ના, 6ના ઘડિયામાં આવે છે, 6 એકુ 6। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે આમ 1 2 3 1 2 3 અને 6 એ 6ના ભાજક છે। એ 6ના ભાજક છે એટલે કે આ 1 2 3 6 એ બધા શું છે? 6ના ભાજક છે। તો આપણે આ ઉપરથી કહી શકીએ કે કોઈ પણ સંખ્યાના ભાજકને તે સંખ્યાનો અવયવ કહે છે। અર્થાંત એટલે કે 1 2 3 અને 6 એ 6ના અવયવો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અમુક બાબતો આપણે યાદ રાખીશું, એ વિશે આપણે ચર્ચા કરીએ। વિદ્યાર્થી મિત્રો તો યાદ રાખીશું કે સંખ્યાનો અવયવ, તો આ પ્રમાણે આપણે વ્યાખ્યા પણ આપી શકાય। જેમ કે જે સંખ્યા વડે આપેલી સંખ્યાને
આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું દાખલા તરીકે બીજું પણ આપણે ઉદાહરણ આપવું તો આપી શકાય। જેમ કે 10 ને 1, 2 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે। તેથી 1, 2 અને 5 એ 10ના અવયવો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવની વ્યાખ્યા સમજી। હવે એના ઉપરથી અમુક બાબતો આપણે યાદ રાખવી પડશે। હવે એ જોઈએ। વિદ્યાર્થી મિત્રો, જોઈશું કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ 1 છે। હવે આપણે જોઈશું કે દરેક સંખ્યા પોતાનો અવયવ છે। દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ છે। તો દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ છે। હવે આપણે બીજો મુદ્દો જોઈશું કે સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે।
સંખ્યાને તેના અવયવ વડે નિશેષ ભાગી શકાય છે. એના પછી આપણે મુદ્દો જોઈશું કે સંખ્યાનો અવયવ તે સંખ્યા કરતા નાનો અથવા તે સંખ્યાની બરાબર હોય છે. હવે આપણે છેલ્લો મુદ્દો જોઈશું કે સંખ્યાના અવયવો નિશ્ચિત સંખ્યા એટલે કે મર્યાદિત સંખ્યામાં હોય છે. તો સંખ્યાના અવયવ નિશ્ચિત સંખ્યામાં હોય છે એટલે કે મર્યાદિત સંખ્યામાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અવયવી વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે અવયવી એટલે શું. તો અવયવી એટલે શું, તો આ માટે આપણે 4નો ઘડિયો લઈએ. આપણે 4નો ઘડિયો લઈએ. વિદ્યાર્થી મિત્રો, તો આપણે 4નો ઘડિયો અહીંયા લીધો છે કે 4 × 1 = 4, 4 × 2 એટલે કે 8, 4 તરી 12, ચોકું 16, 4 પચું 20, 4 છંગ 24, 4 સિત્તા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાન 40. શું 4નો ઘડિયો અહીં પૂરો થઈ જાય છે? તો આનો જવાબ છે ના. આ ઘડિયો અનંત સુધી એટલે કે અનંત સુધી ચાલુ રહે છે. તો 4 × 11 તો 11 ચોક 44, 4 × 12 તો 12 તરી 12 ચોક 48. એ રીતે અનંત સુધી ઘડિયો ચાલુ રહે છે. અને આ રીતે મળતી સંખ્યાઓને, આ રીતે જે સંખ્યાઓ મળે છે, આ રીતે મળતી જે સંખ્યાઓ છે, અહીંયા આ રીતે મળતી સંખ્યાઓ છે, આ સંખ્યાઓને 4ના અવયવી કહેવાય છે. તો 4નો આપણે 4ના અવયવની વાત કરી, તેથી આપણે કહી શકીએ કે તેથી 4ના અવયવીઓ 4, 8, 12, 16, 20, 24, 28, 32, 36, 40 ડેશ 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 એટલે કે આ ટપકા જે છે એનો મતલબ થયો કે અનંત સુધી છે. શું? અનંત સુધી છે એટલે કે અનંત છે. હવે આપણે આ અવયવી એટલે શું એના માટેનું આપણે આ એક્ઝામ્પલ જોયું. હવે આના ઉપરથી આપણે અવયવીના મુદ્દાઓ જે છે એ તમારે યાદ રાખવા પડશે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યાનો અવયવી એટલે શું તો એ વ્યાખ્યા આપણે જોઈશું કે આપેલી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તેવી દરેક સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવી કહે છે. તો આ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે 7 વડે 7, 14, 21, 28 એટલે કે અનંત સુધી ને નિશેષ ભાગી શકાય છે. તેથી 7, 14, 21, 28 એ 7ના પ્રથમ 4 અવયવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 7નો ઘડિયો છે એ આપણે તમને આવડવો જોઈએ. અને તમને પૂછે કે ભાઈ 7ના 5 પ્રથમ અવયવી કયા છે, તો તમે 7નો ઘડિયો છેક 5 સુધી આપણે કરવાનો. 7 એકુ 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35. તો જે 7, 14, 21, 28 અને 35 આવ્યા એ પ્રથમ 5 અવયવી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે આ મુદ્દાઓ યાદ રાખીશું કે દરેક સંખ્યા પોતાનો અવયવી છે. ત્યાર પછી દરેક સંખ્યા એકનો અવયવી છે. દરેક સંખ્યા એકનો અવયવી છે. ત્યાર પછી આપણે મુદ્દો જોઈશું કે દરેક સંખ્યાના અવયવીઓ અસંખ્ય છે, એટલે કે અનંત છે. ત્યાર પછી આપણે મુદ્દો જોઈશું કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે જ છે. તો આ મુદ્દાઓ બધા યાદ રાખીશું. હવે આપણે દાખલાઓ જોઈશું.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે 24ના અવયવ શોધો. તો સૌપ્રથમ આપણે જોઈશું કે 24 કયા ઘડિયામાં આવે છે. તો આપણે જોઈશું કે સૌપ્રથમ તો એકના ઘડિયામાં 24 તો આવે જ છે, એટલે 1 ગુણ્યા 24 એટલે કે 24 થાય. બીજું કે વિદ્યાર્થી મિત્રો, તો આપણે 24ના ઘડિયામાં આવે છે 24 એકુ 24. એ જ રીતે 12ના ઘડિયામાં આવે છે 12 દુ 24 એટલે કે 12 દુ 24. ત્યાર પછી 3ના ઘડિયામાં પણ આવે છે 3 અઠા 24. ત્યાર પછી 4ના ઘડિયામાં પણ આવે છે 4 છંગ 24. તો 4ના ઘડિયામાં આવે છે 6ના ઘડિયામાં પણ આવે છે 6 ચોક 24. તો આ રીતે. ત્યાર પછી 8 તરી 24, 8ના ઘડિયામાં પણ આવે છે. એ જ પ્રમાણે 12ના ઘડિયામાં પણ આવે છે કે 12 દુ 24, 12 દુ 24. અને આપણે વાત કરીશું કે આ બધા જે છે 1 2 3 4 6 8 12 24 એ બધા શું છે? તો એ બધા 24ના અવયવો છે. તો આપણે આ ઉપરથી લખીશું કે 24ના અવયવો. એક, બે, 3, 4, 6, 8, 12 અને 24. તો આ બધા 24ના અવયવો છે. 1 2 3 4 6 8 12 24. આ બધા શું છે? 24ના અવયવો છે. તો આ રીતે આપણે એક બીજો પણ દાખલો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, 30ના અવયવ શોધો. તો આપણે જોઈશું કે 30ના ઘડિયામાં આવે છે 1 ગુણ્યા 30 બરાબર 30. ત્યાર પછી 15ના ઘડિયામાં આવે છે એટલે 15 દુ 30 બરાબર 30. ત્યાર પછી 10 તરી 30, તો 10 તરી 30 30ના ઘડિયામાં 30 થાય છે, 10ના ઘડિયામાં આવે છે. હવે 5 છક 30, તો એ પણ 5ના ઘડિયામાં આવે છે. 6ના ઘડિયામાં પણ આવે છે 6 પચું 30, 6 પચું 30. તો આ રીતે આપણે જોઈશું કે 1 2 3 5 6 10 15 અને 30 એ 30ના અવયવો છે. તો આ 30ના અવયવો છે. તો આના ઉપરથી આપણે લખીશું કે 30ના અવયવો 1 2 3 5 6 10 15 અને 30 છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધુ અભ્યાસ નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓકે.